નમસ્કાર ધોરણ 5 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથી આવે છે તેમના ગુજરાતી વિષયના પાઠ નંબર 3 સવારે સળવળ એમનું આ વિડિયો લેક્ચરની અંદર સંપૂર્ણ અલંકાર સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છે. વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે તમારી અન્ય વિષયોની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવી શકશો. તો એમાં પહેલું આપેલું છે તમને કાવ્યમાંથી સમાન અવાજવાળા શબ્દ શોધીને લખવાના છે. પહેલું છે મિનારે તો ઉતારે, બીજું છે ગાલે તો ભાલે, ત્રીજું છે ગાણે તો વહાણે, ચોથું છે તરંગે તો રંગે, પાંચમું છે ઓવારે તો કુવારે, છઠ્ઠું છે છોડે તો હિંડોળે. ત્યારબાદ બીજું આપ્યું કાવ્ય પંક્તિની યોગ્ય જોડ બનાવવાની છે. એમાં પહેલું અ અને બ. પેલામાં અ માં આપ્યું એક હારે અમે ઉડ્યા, તો એમની સામે આવશે ઓપ્શન સી, તો કે આશાના સુકાને. બીજું છે હારે અમે નાચ્યા, તો એમની સામે આવશે એ, તો કે આનંદના અભંગે. ત્રીજું છે હારે અમે પોઢ્યા, તો એમની સામે આવશે ડી ગગનને ગોખે. અને ચોથું છે હારે અમે થંભ્યા, તો એમની સામે આવશે બી ડુંગરાને ધારે. ત્યારબાદ ત્રીજું આપ્યું નીચેના પ્રશ્નોમાં જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં પહેલું છે કવિ કોના ગાના સાંભળીને ઉઠે છે, તો એમની અંદર આવશે મોરલાના. બીજું કવિ દરિયાના હિંડોળામાંથી શું કરે છે, તો એમની અંદર આવશે પોઢે છે. ત્રીજું છે કવિ મહેલના મિનારે શું કરે છે, તો એમની અંદર આવશે થંભે છે. ચોથું છે કવિ જાગીને કપાળમાં શું ધારણ કરે છે, તો એમની અંદર આવશે સંદન. ચોથું છે ત્યારબાદ એમાં કીધું કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, હારે અમે ઉડ્યા, તો એમાં આવશે હો મોરલા ગાણે કે વાયરાના વહાણે, આસાન સુકાને કે રંગ રંગ વાદળિયા, હારે અમે થંભ્યા હો મહેલા મિનારે કે પંખીના ઉતારે ડુંગરાની ધારે. અહીંયા કાવ્ય પંક્તિ છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ પાંચમું છે પાઠ્યપુસ્તકના પાના નંબર 35 પર આપેલું શિક્ષિકા બહેનનું વર્ણન વાંચી તમારી ગુજરાતીના શિક્ષકનું વર્ણન કરવાનું છે. તો શોભનાબહેન મર્યાદાવાળા લાગે છે, બરાબર. તમે તમારી જાતે પણ તમારા કોઈ શિક્ષકનું વર્ણન કરી શકો છો. તેના વાળ લાંબા છે અને તેઓ ચોટલો બાંધીને રાખે છે. તેમણે ગુલાબી રંગની સાડી પહેરી છે. તેમના હાથમાં પર્સ છે અને ખંભે લટકાવી શકાય તેવી થેલી પણ છે. તેમાંથી ઊંચાઈ લગભગ 5.5 ફૂટ હોવી જોઈએ. અહીંયા છે હોવી જોઈએ એવું લખવાનું છે તમારે બાળકો. છઠ્ઠું છે પીછીએ પકડ્યો, વાંચો અને પ્રશ્નના જવાબ આપો. માહિતી આધારિત પ્રશ્ન છે. એમાં પહેલો છે વર્ષિલ જાનકી બહેનને બીજી વાર મળવા શા માટે ગયો હતો? વર્ષિલ સોમુને પકડી તેની રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપી દે છે. આ વાતની જાણ કરવા તે જાનકી બહેનને બીજી વાર મળવા ગયો. બીજું છે વર્ષિલ વિજેતા હોડીવાળા જેટલું ખુશ ક્યારે થયો? કેમ? જ્યારે તેણે સોમુ સાંગીને પોતાના બનાવેલા હોડીના ચિત્રના આધારે પકડી લીધો, તેથી વર્ષિલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ થયો. ત્રીજું છે આ વાર્તામાં છેલ્લે કોણ ખુશ થાય છે? આ વાર્તામાં છેલ્લે વર્ષિલ જાસૂસ વર્ષિલ નાગરેછા ખુશ થાય છે. ચોથું આ આખી વાત જાનકી બહેનને તેમના પતિ, પુત્ર કે પુત્રીને કહે તો કઈ રીતે કહે? અમે હોડીની હરીફાઈ જોવા રિવરફ્રન્ટ ગયા, ત્યાં મારા પાકીટમાંથી 500ની 8 નોટ અને ડેબિટ કાર્ડ ચોર શેરવી ગયો. સીઆઈડી વર્ષિલે આ ચોરને પકડી પાડ્યો. ત્યારબાદ સમજ આધારિત પ્રશ્ન છે. એમાં પાંચમો પ્રશ્ન છે આવી જાસૂસી વાર્તા, સિરિયલ કે ફિલ્મો જોઈ હોય તેવા 2 નામ લખો. તો મેં ટીવી પર આવી જાસૂસી સિરિયલ અને ફિલ્મો જોઈ છે, તેના નામ તો કે સીઆઈડી સિરિયલ અને અક્ષય કુમાર બેબી ફિલ્મ. છઠ્ઠું છે તમને જાસૂસ
થવું ગમે? શા માટે? હા, મને જાસૂસ થવું ગમે. જાસૂસ પોતાની સમજણ વડે ઘણા બધા ચોર લૂંટારાઓની પકડી પાડે છે અને દેશની સેવા કરે છે. ત્યારબાદ 7મું છે, જાસૂસ થવા માટે આપણને કેવી કેવી આવડત હોવી જોઈએ? તો જાસૂસ થવા માટે આપણને ચપળતા, ચાલાકી, વિચાર શક્તિ, અવલોકન શક્તિ, ધીરજ, કોયડા ઉકેલ, વેશ બદલવો જેવી આવડત હોવી જોઈએ. 8મું છે, જાસૂસ થવામાં ક્યાં ક્યાં જોખમ રહે છે? જાસૂસ થવામાં ક્યારેક આપણને જીવને જોખમ રહે છે. મારપીટ સમયે આપણને ઈજા પણ થઈ શકે. જો આપણે પકડાઈ જઈએ તો ચોર લૂંટારાઓ આપણને બંધક પણ બનાવી શકે છે. 7મું છે, વર્ષિલની કઈ સ્ટાઇલ તમને ગમી? તો જાનકી બહેન સાથે ધીરજથી આવશે અહીંયા. જાનકી બહેન સાથે ધીરજથી વાત કરવાની, અજાણ્યા માણસની સાથે વાત કરવી, ચિત્ર દોરવાની તથા તેમના આધારે ચોરને પકડીની સ્ટાઇલ મને ગમી. 10મો પ્રશ્ન છે, વર્ષિલનો રૂઆબ બતાવતા હોય તેવા વાક્ય ક્યાં ક્યાં છે? સીઆઈડી વર્ષિલ નાગેચરા, તે ચોરીવાળા જેન્ટલમેનનો દેખાવ કહી શકો. સોમું, સાંગી ત્યાં જ ઊભો રહે. લુક એટ મી, મારી સામે જો. 11મું છે, વર્ષિલ નાગરેચા હોશિયાર જાસૂસ લાગે છે. 7ના પરથી ખબર પડી. મિત્રો સાથે ચર્ચા કરી મુદ્દા નક્કી કરવાના છે. અહીંયા તમને મુદ્દા મેં લખીને આપેલા છે, બાકી તમે તમારી જાતે પણ લખી શકશો. 7મું છે, વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દ: ડેબિટ કાર્ડ, બ્લોક, હેલ્પલાઇન, ચોરી, ચટ, મોબાઈલ, જેન્ટલમેન, કેપ્ટન, મિસ્ટર, કોચ, ઓલ ધ બેસ્ટ. આવા બધા શબ્દ કેવા શબ્દ છે? અંગ્રેજી શબ્દ છે. 8મું છે, ઘાટો છાપેલો શબ્દ વાક્યમાં બહાર વપરાતો હોય એમ લાગે તો રાઈટ કરો. તો અહીંયા જે શબ્દ વપરાણો હોય, જીતી એવું વપરાણું એટલે અહીંયા મેં રાઈટ કરી દીધું. મૂંઝાય એવું વપરાય તો અહીંયા પણ રાઈટ કરેલું છે. એટલે જેમાં ઘાટો શબ્દ છે ઘડીભર, તો અહીંયા રાઈટ કરેલું છે. અને 7મું નહીવત, તો ત્યાં પણ રાઈટ કરેલું છે. 9મું છે, કોષમાં આપેલ સૂચના મુજબ શબ્દ શોધી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલી ખાલી જગ્યામાં આવશે હરીફાઈ, બીજામાં આવશે તફડાવી, ત્યારબાદ અહીંયા આવશે અછડતી, ત્યારબાદ આવશે ફેરવી ગયો, ત્યારબાદ અહીંયા આવશે સમાંતર અને અહીંયા પણ આવશે સમાંતર. બરાબર. ત્યારબાદ 10મું છે, જાસૂસ વર્ષિલ આવું કેમ કરે છે? સાસા વિકલ્પની આગળ રાઈટ કરો. તો આમની અંદર આવશે કાર્ડ બંધ કરવા તે માહિતીની જરૂર પડે. પછી તો કે ચોરીના બનાવની જાણકારી મેળવવા માટે પણ થાય. અને ત્રીજામાં આવશે અજાણ્યો પુરુષ અથડાયો ત્યારે અને તે પછી તરત શું થયું તેની જાણકારી માંગે છે. કારણ કે તો કે પાકીટ મારના દેખાવ અને તેણે કઈ રીતે પાકીટ માર્યું તે જાણવા માટે. એના પછી ચોથાની અંદર આવશે પાકીટ મારનો દેખાવ વધારે સ્પષ્ટ થાય તે માટે. 5માની અંદર આવશે જેની શંકા શકમંદને બરાબર જોઈ પારખી શકે. 6માં આવશે જેથી શકમંદ તપાસ કરવા દે અને છટકે નહીં. 7મામાં આવશે પાકીટમાંથી મૂછ અને હોળી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા. 8મામાં આવશે તેને ખબર પડી કે ચિત્રમાં હોળીની નીચેનો ભાગ છે, મૂછ નથી. બરાબર. ત્યારબાદ આગળ 11મું છે, નીચેનામાંથી કઈ બાબતો વર્ષિલને સારો જાસૂસ બનાવે છે? તે બાબતો સામે રાઈટ કરો. તમારા આ આવડત છે હોય તો તેની સામે રાઈટ કરો. તો અહીંયા વર્ષિલનું આપ્યું. બરાબર. અને જાસૂસ આવડત તમારામાં હોય તો રાઈટ કરવાની, બાકી નહીં કરવાની. ચિત્ર દોરવાની આવડત વર્ષિલનામાં તો છે જ, તમારામાં પણ છે કે નહીં તો તમારે રાઈટ કરવાની. માણસોનો ચહેરો, હલન ચલન, ઝીણવટ જોવું, બરાબર, એ વર્ષિલની અંદર છે. બરાબર, જ્યાં રાઈટ કરેલું છે એની અંદર છે. બાકી તમારામાં જે હોય ત્યાં તમે તમારી જાતે પણ રાઈટ કરી શકશો. ત્યારબાદ આ બધી આવડત માંથી વર્ષિલ કઈ આવડત સોમુને પકડવામાં ઉપયોગી થશે? આ બધી આવડતમાં ચિત્ર દોરવું, અવલોકન કરવું, અનુમાન, કડકાઈ, સરખામણી, હલનચલન, ઝીણવટથી જોવું વગેરે આવડત સોમુને પકડવામાં ઉપયોગી
થશે. 12મું છે સોમુ સાંધી પાકીટ માર છે તેમ સાબિત કરવા મુદ્દા સામે રાઈટ કરો. તેણે ગુલાબી રંગનું ઊભું લીટીવાળું શર્ટ પહેર્યું. તેણે આગળથી ટાલ, પાછળથી વાળ લાંબા હતા. તેણે પોલીસ કરેલ બૂટ પહેર્યા હતા. તેણે પાકીટમાં 500ની 8 કટકટતી નોટ હતી. ત્યારબાદ અહીંયા ચિત્ર આપેલા છે. નીચે ચિત્રમાં જે તે ચિત્ર વાર્તાનું કયું પાત્ર હોઈ શકે તે નામ લખવાનું છે અને નીચે મેં અહીંયા નામ લખી દીધા છે. બરાબર, તમારે તમારી બુકની અંદર લખી લેવાના છે. ત્યારબાદ આપેલ ચિત્રમાંથી કોઈ એકનું વર્ણન કરો. તો અહીંયા વર્ણન કરીને અહીં આપેલું છે પહેલા અને ચોથા ચિત્રમાં શું સમાન છે, શું જુદું છે તે લખો. તે પણ અહીંયા લખીને આપેલું છે. ત્યારબાદ 14મું છે ઉદાહરણ મુજબ ક્રિયા આગળ અગાઉ થયેલી હોય તો આવી રીતના એરો કરવાનો છે. હાલમાં ચાલી રહી હોય તો ઉપરની તરફ એરો કરવાનો છે અને ક્રિયા હવે પછી થવાની હોય તો આવી રીતના એરો કરવાનો છે. સ્વામી અમારો જાગશે, તો જાગશે એટલે હવે પછી જાગશે ને, તો આવી રીતના એરો થશે. પછી મને પણ જાદુ આવડી જશે, તો હવે પછી થવાનું છે હવે આવડશે એટલે આવી રીતના એરો કરવાનો છે. હવે હું વરસાદ સાથે રમવાનો છું, તો હજી રમ્યો તો નથી પણ રમવાનો છે એટલે આવી રીતના એરો થશે. પછી ઝગમગ ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા એટલે એ પહેલાનું છે એટલે તરલિકા તડકો વાળવા સાવરણી લઈને આવી હતી. સાવરણી લઈને આવી હતી એટલે આવી રીતના થશે. બરાબર, બાકીના છે એ તમે તમારી જાતે કરવાના છે. 15મું છે આ પેલા ઉદાહરણો મુજબ ખાલી જગ્યા ચિત્ર જોઈ સરખામણી કરતા શબ્દ મૂકવાના છે. તો અહીંયા આવશે મોંઘું, અહીંયા આવશે સસ્તો, અહીંયા આવશે સરખી. એના પછી અહીંયા બીજામાં આવશે દૂર, એમાં પછી અહીંયા નજીક, અહીંયા ઝડપી, અહીંયા પણ ઝડપી, ચોથામાં અહીંયા લાંબુ લાંબી, અહીંયા ટૂંકી, પાંચમામાં વજનદાર, અહીંયા હલકો, છઠ્ઠું ઓછા, અહીંયા વધુ, સાતમામાં અહીંયા મમ્મી અને બીજામાં પપ્પા. બરાબર, ત્યારબાદ 16મું છે આપેલ કોષ્ટકમાં તમારા મિત્ર વિશે સરખામણી કરતા વાક્ય લખો. તો અહીંયા દરેકે દરેક વાક્ય લખીને આપ્યા છે. બરાબર, તમે તમારી જાતે પણ અહીંયા લખી શકો છો. જોઈએ આગળ, તમારે એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે. આગળ 17મું આપ્યું છે તમારી પસંદ કે નાપસંદનું નામ. બરાબર, પસંદ કે નાપસંદનું નામ લખવાનું છે. તેમાં સૌથી વધુ ગમતું પ્રાણી તો કે હાથી. પછી બીજું સૌથી અણગમતું કામ તો કે સફાઈ કરવી. ત્રીજું સૌથી વધુ ડર શાનો લાગે તો કે પપ્પાનો. ચોથું સૌથી વહાલી વ્યક્તિ તો કે મમ્મી. સૌથી પ્રિય અભિનેતા અથવા તો અભિનેત્રી તો અમિતાભ. અને સૌથી સરસ આવડતું કામ તો કે ચિત્ર દોરવા. સૌથી વધુ ગમતું ફૂલ તો કમળ. અને 8મું છે નાપસંદ શાકભાજી તો કે રીંગણા. 18મું છે આપેલ ઉદાહરણ મુજબ સાચા વાક્ય સામે ખરું અને ખોટા વાક્ય સાથે ખોટાની નિશાની કરવાની છે. તો એમાં ઉદાહરણ આપેલું છે. બરાબર, અને અહીંયા તમને દરેક વાક્ય પણ આપેલા છે. તમે તમારી રીતે જોઈ અને તમારી બુકમાં એવી રીતના વાક્ય પૂરી લેવાના છે. તો આગળ બરાબર, દરેકમાં તમને રાઈટ અને રોંગની નિશાની કરીને આપી છે, તમારે જોઈ લેવાનું છે. 19માં આપેલી સૂચનામાં કઈ કઈ રીતે થાય છે. તો જો અહીંયા તમને શિક્ષક સી સૂચના આપતા હોય છે. ધીમેથી, મોટેથી ને ઝડપથી. લખો ઝડપથી, વાંચો મોટેથી, બોલો ધીમેથી. રેડી, એવી રીતના દરેકમાં અહીંયા શબ્દ લખીને આપેલા છે. ચાવી ચાવીને જમાય, ઓછું બોલાય, સાંભળીને ચલાય. શાંતિથી જજો, સાચવીને જજો, સાંભળીને જજો. ત્યારબાદ ચોથામાં આવશે કૂદકા કૂદતા ચાલવું, ગાતા ગાતા ચાલવું અને
સીધું શર્ટ ચાલુ. ત્યારબાદ 5માં ઊંચા અવાજે ગાય, ધીમેથી ગાય અને મોટેથી ગાય. 6માં ફટાફટ બોલવું, સ્પષ્ટ બોલવું અને વ્યવસ્થિત બોલવું. એવી રીતના 7માં મરક મરક હશે, ખટખટ હશે ને મોટેથી હશે. 20મું છે આપેલ ઉદાહરણ મુજબ દરેક શબ્દ સામે બે બે ક્રિયા લખવાની છે. અહીંયા દરેકમાં બે બે ક્રિયા તમને લખીને આપી દીધી છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. 21મું છે તો તમે તે કામ કઈ રીતે કરશો, તો એના વિશે અહીંયા લખવાનું હતું તે મેં તમને લખીને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. 22મું છે નીચેના પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં આપવાના છે. તો ચકલીઓના અવાજની કોણ આંખ ખોલે છે, તો પીપળ. દાદીમાં રોજ કોની સેવા પૂજા કરે છે, શ્રીનાથજીની. કવિએ કયું પ્રાણી ખૂબ ગમે છે, તો ડાઘિયો કૂતરો. કયા જંતુએ 28 પગ છે, 28 પગ છે, તો ખાન ખજૂરો. ને સૂરજ ઉગતાની સાથે કોણ જાગી જાય છે, તો ચકલીઓ. ત્યારબાદ 23મું છે કાવ્યમાં સમાસ અવાજવાળા શબ્દ શોધી અને લખવાના છે. અને 24મું છે રોજ સવારે ધીંગા મસ્તી. કાવ્ય આધારે કાવ્ય પંક્તિમાં યોગ્ય શબ્દ મૂકી પૂર્ણ કરવાની છે. તો અહીંયા બંનેના સોલ્યુશન છે એ તમને અહીંયા આપી દીધા છે. બરાબર, દરેકે દરેક શબ્દ લખીને આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. એ મેં તમને કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને આપી દીધી છે. એના પછી 26મું છે રોજ સવારે ધીમેથી કવિતાના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો અહીંયા પ્રશ્નના જવાબ પણ તમને આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. દરેકનું સોલ્યુશન તમને વ્યવસ્થિત રીતના કરીને આપી દીધેલું છે. એનાથી આગળ જોઈએ તો સમજ આધારિત પ્રશ્ન છે. એમનું પણ સોલ્યુશન અહીંયા તમને આપેલું છે. પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 8, પ્રશ્ન નંબર 9, પ્રશ્ન નંબર 10, પ્રશ્ન નંબર 11, પ્રશ્ન નંબર 12. બરાબર, દરેકે દરેક પ્રશ્નના સોલ્યુશન આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એને લખતા જવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લેતા જવાના છે. પ્રશ્ન નંબર 14, પ્રશ્ન નંબર 15, 16, 17, 18, 19, 20. દરેકે દરેક પ્રશ્નના સોલ્યુશન તમને નીચે આપેલા જ છે. તમારે જરા જોઈ લેવાનું છે. 27 છે સાચા સામે ધરાવતું વાક્ય શોધી અને રાઈટ નિશાની કરવાની છે. મેં તમને દરેક સાચા વાક્ય સામે રાઈટની નિશાની કરીને આપેલી છે. તમારે એને જોઈ લેવાનું છે. ત્યારબાદ 28મું છે આપેલ વાક્ય કોણ વિચાર્યું, કોણ બોલતું હશે તે લખવાનું છે. તો બરાબર, અહીંયા કોણ વાક્ય બોલે છે એ પણ તમને લખીને આપી દીધું છે. બરાબર, તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર એ લખી લેવાનું છે. આગળ 29 છે પ્રાસ મળે તેવા બીજા શબ્દ ઉમેરવાના છે. બરાબર, તો અહીંયા તમને શબ્દ ઉમેરીને આપી દીધા છે. 30મું છે સૂચના મુજબ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો અહીંયા કાવ્ય પંક્તિ જો પૂર્ણ કરી અને આપેલી છે, તમારે એ જોઈ લેવાનું છે. બરાબર, ત્યારબાદ 31મું છે યોગ્ય જગ્યાએ સ્વર ચિહ્ન મૂકી સાચો શબ્દ બનાવવાનો છે. તો બરાબર, અહીંયા તમને દરેકના સાચા શબ્દ બનાવીને આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. 32મું છે ફકરાના દરેક વાક્યમાં કઈ ભૂલ છે તે શબ્દ શોધી તેના પર લીટી કરીને સાચો શબ્દ લખવાનો છે. તો અહીંયા ફકરામાં શબ્દ લખીને આપી દીધા છે. તમારે જરા જોઈ લેવાનું છે. જોઈએ આગળ 33મું છે આ કામ કઈ રીતે કરી શકાય. આ કામ વિશે 3 થી 5 રીત કહો. બરાબર, તો દરેકની નીચે એમની રીત કહેલી છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. બરાબર, આગળ વ્યાકરણ વિભાગ છે. એમાં 34મું છે સમાનાર્થી શબ્દ લખો. તો ગગન તો આકાશ, દરિયો તો સમુદ્ર, શિક્ષક તો ગુરુ, દુઃખ તો વિપદા, દિવસ તો દિન, સરોવર તો તળાવ, કપાળ તો ભાત, વાળ તો કેસ, સવાર તો ઊંચા અને વિજય તો જીત. 35મું છે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. તો
વિરુદ્ધાર્થી શબ્દ સફળ તો નિષ્ફળ, વિદાય તો મિલન, શીઘ્ર તો મંદ, શાંતિ તો અશાંતિ, સદભાગ્ય તો દુર્ભાગ્ય, પ્રથમ તો છેલ્લું, તિરસ્કાર તો આવકાર, પ્રશંસા તો નિંદા, નીડર તો ડરપોક ને ધ્યાન તો બેધ્યાન. 36મું છે, 37મું અને 38મું ત્રણેયના સંપૂર્ણ સોલ્યુશન જોડણી, આમાં છાસી જોડણી લખવાની છે એ પણ લખીને આપી દીધી છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એ પણ અહીંયા તમને લખીને આપેલો છે, અને નીચેના શબ્દ ટકાવારીના ક્રમમાં ગોઠવવાનું છે એ પણ તમને અહીં ગોઠવીને આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને આમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો, અથવા તો તમારી સ્વાધ્યાય પોથીમાં વિડીયોને સ્ટોપ કરીને લખવું હોય તો પણ લખી શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 39 છે. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. દરેકનો રૂઢિપ્રયોગનો અર્થ લખી અને તમને વાક્યમાં પ્રયોગ કરી આપી દીધું છે. જો તમને વિડીયો પોસ્ટ કરીને લખવું હોય તો પણ લખી શકશો, અથવા એના સ્ક્રીનશોટ પણ લઈ શકશો. અહીંયા તમારી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.